હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ડભોઈથી મળી રહ્યા છો, જેમાં આજરોજ નાતાલ પર્વની ઉજવણી અનેક જગ્યાએ થઈ રહી છે, ત્યારે ડભોઈમાં પણ ઉજવણી કરવામાં આવી। ત્યારે ડભોઈ શહેરમાં રહેતા ખ્રિસ્તી પરિવારો દ્વારા પણ સાન્તા ક્લોઝ બની પોતાના રહેણાંક વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન રોશની કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી અને એકબીજાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલની વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે। નાતાલ એ ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે, જે 25 ડિસેમ્બર ધાર્મિક અને સાંસ્કૃતિક ઘટના તરીકે માનવામાં આવે છે। આ તહેવાર જેમાં કેરોલ્સ, બેકિંગ, કેક, કૂકીઝ, ગેટ ટુગેધર, સ્ટાર્સ અને બબલ્સ જેવા ક્રિસમસ ડેકોરેશન ઉત્સવની ઉજવણી થાય છે। ત્યારે ખુશી અને સાન્તા ક્લોઝની દંતકથા સાથે સંકળાયેલ છે એવું માનવામાં આવે છે કે જોસેફની પત્ની મેરીએ 25 ડિસેમ્બરના રોજ બેથલેહમાં ભગવાનના પુત્ર માનવામાં આવતા ઈસુ ખ્રિસ્તને જન્મ આપ્યો હતો। નાઝરેથના ઈસુ આધ્યાત્મિક નેતા હતા અને તેમના જ ઉપદેશોએ ખ્રિસ્તી ધર્મનો પાયો નાખ્યો હતો। જો કે બાઇબલમાં તેમના જન્મની ચોક્કસ તારીખને ઉલ્લેખ કરતું નથી। સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન પ્રથમ ખ્રિસ્તી રોમન સમ્રાટ હતો। 25 ડિસેમ્બરે નાતાલ તરીકે નિયુક્ત કર્યો, જે ખ્રિસ્તીના જન્મની જયંતિ સ્મૃતિમાં એક દિવસ બની ગયો। ત્યારથી જ દરેક ખ્રિસ્તી સમાજના પરિવારો નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા આવ્યા છે। આજે 25 ડિસેમ્બર, આજે નાતાલ, પ્રભુ ઈસુનો જન્મદિવસ સમગ્ર વિશ્વમાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને સમગ્ર વિશ્વની સાથે આજે ડભોઈમાં પણ અમે ખૂબ ધામધૂમથી આ ઉત્સવ મનાવી રહ્યા છે। અમે તથા અમારા સમાજના દરેક લોકો આજે ખૂબ હર્ષો ઉલ્લાસથી આ દિવસ મનાવી રહ્યા છે। ક્રિસમસમાં અમે સર્વ ભેગા થઈએ છીએ, સમાજના લોકો ભેગા થાય છે, એકબીજાને શુભેચ્છા પાઠવે છે, ક્રિસમસ ટ્રી મનાવે છે અને એનામાં ખૂબ જ સારી રીતે ડેકોરેશન કરવામાં આવે છે। ત્યારબાદ પ્રભુ ઈસુ જે ગમ્હાણમાં જન્મ્યા હતા એનું આખું સ્વરૂપ અમે લોકો અહીંયા તૈયાર કરીએ છીએ અને દરેક ધર્મના લોકો અમારા ત્યાં આવે છે, અમને શુભેચ્છા પાઠવે છે અને અમે સર્વ હર્ષો ઉલ્લાસ સાથે આ દિવસ મનાવીએ છીએ। આ તહેવાર પ્રભુ ઈસુનો જન્મ એ આપણા બધાના માટે થયો। પ્રભુ ઈસુ એક મનુષ્ય અવતાર લઈને આજ પૃથ્વી પર આવ્યા। એમણે આપણા માટે ધ્વજસ્તંભ પર લોહી વેવડાવ્યું, પોતાનો જીવ આપ્યો અને 3 દિવસ સુધી એ મુવેલાઓમાં રહ્યા અને પછી સજીવન થયા અને સ્વર્ગમાં ચડી ગયા। અમારા પ્રભુ એ જીવતા દેવ છે એવું અમે ખ્રિસ્તી સમાજ માનીએ છીએ અને એમની માટે અમે આ દિવસ ઉજવી રહ્યા છીએ।